આખરે દોઢ મહિના બાદ 7th ડે સ્કૂલમાં આજથી ઓફલાઈન વર્ગોની શરૂઆત થઈ ચૂકી છે। ધોરણ 10 અને 12નું ઓફલાઈન શિક્ષણ આજથી શરૂ કરવામાં આવ્યું। વિદ્યાર્થીઓની સુરક્ષા અને સલામતી સાથે સ્કૂલને શરૂ કરવામાં આવી છે। ગેટ પાસે મેટલ ડિટેક્ટરથી ચેક કરવામાં આવી તમામ વિદ્યાર્થીઓની બેગ। શાળાની સુરક્ષા એક્સ આર્મી મેનને સોંપવામાં આવી છે। સ્કૂલમાં એમ્બ્યુલન્સ પણ તૈનાત રાખવામાં આવી। ડીઈઓએ શાળાની મુલાકાત લઈને અને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી। બાળકોની સુરક્ષા માટેની તમામ व्यवस्था कराई છે તેવું ટ્રેઝરરે કહ્યું છે। जो कि ऑफिस से हमें लिस्ट दी गई थी सिक्योरिटी के लिए और पुलिस से भी दिया गया था, तो हमने पूरी की पूरी तरह जो कुछ लिस्ट है वो सब को सब हमने इंतज़ाम किया हुआ है। एम्बुलेंस भी रखी हुई है, फुल फ्लेज एम्बुलेंस है और एम्बुलेंस में ऑक्सीजन और सब लाइफ सेविंग फैसिलिटीज़ भी रखी गई है। हाँ, अभी फ़िलहाल हमारे जो नए प्रिंसिपल आए हुए हैं ये बहुत स्ट्रिक्ट है और इनकी बहुत ज़्यादा एक्सपीरियंस है। बड़े बड़े स्कूल में उन्हें काफ़ी इम्प्रूवमेंट किए है, इसलिए उनको स्पेशली यहाँ भेजा गया है ताकि ये सब जो चीज़ें हो रही है या शायद हुआ होगा तो उसको सब निकाला जाएगा और पूरी की पूरी डिसिप्लिन का ख्याल रखा जाएगा। तो अमदावादनी 7th डे स्कूलમાં શિક્ષણ કાર્ય શરૂ થયું છે। લાંબા સમય બાદ વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા। ઓનલાઈન કરતાં પ્રત્યક્ષ શિક્ષણ જરૂરી છે તો વિદ્યાર્થીઓએ મત આપ્યો। સાથે એવું પણ કહ્યું કે ઓનલાઈન અભ્યાસમાં સમસ્યા થતી હતી। શાળા અને તંત્રે સુરક્ષાની તકેદારી રાખી હશે તેવો પણ વિદ્યાર્થીઓએ પ્રતિક્રિયા આપી। આખી સ્કૂલ અને અમે સ્ટુડન્ટ્સ ટીચર્સ બધા દુઃખમાં છીએ, પણ હવે જે થયું એને અમે તો પાર નથી કરી શકતા। બટ અમે મતલબ સિક્યોરિટી ચેકઅપ્સ ને સીસીટીવી ઇન્સ્ટોલેશન બધું બહુ પ્રિકોશન્સ સાથે સ્કૂલ ચાલુ કરી છે ફરી, અને બધા સ્ટુડન્ટ્સ બહુ જ રાજી છે, બહુ જ ખુશ છે કે સ્કૂલ પાછી ઓફલાઈન ચાલુ થઈ ગઈ। કારણ કે ઓનલાઈન વખતે જે હેરાન થતી હતી, જે 10thનું બોર્ડનું ટેન્શન થતું હતું બધા સ્ટુડન્ટ્સને, એ હવે નથી રહ્યું। એનાથી અમારા દિલને એક દ્રવિત થયું છે કે હા આવું થયું છે, બટ સ્કૂલે જે સિક્યોરિટી વધારી છે એટલે અમને એક સેફટી છે કે હા ભાઈ અમે સેફ છે, એટલે અમને સ્કૂલમાં આવવાનું એક એક્સાઇટમેન્ટ છે કે બહુ ટાઈમ પછી પાછી સ્કૂલ ચાલુ થઈ છે। અને અમે 10thના સ્ટુડન્ટ્સ છે, અમારા બોર્ડ્સનું ચિંતા થાય છે કેમ કે અમારે ઓનલાઈનમાં અમને બોર્ડ્સની ચિંતા થાય કે અમારા બોર્ડ્સમાં અમારે શું કરવાનું છે, અમારે ગાઈડન્સ ના મળે, એ ઓફલાઈન સ્કૂલ્સમાં જ મળે, એટલે અમને સારું લાગે છે કે સ્કૂલ્સ પાછી ચાલુ થઈ છે। થેન્ક યુ।